સંજયભાઈ, લંકાના દરિયા કિનારે ધીરુભાઈ પથ્થર મીંડા તરવા એટલે લક્ષ્મણે કીધું કે આવું બને નહીં, આ તો અશક્ય ઘટના છે, પ્રકૃતિના નિયમ વિરોધની વાત છે, આવું કેમ બન્યું? રામે કીધું ઓરો આવ્યું કાનમાં કહું, જાહેર કરવાની વાત નથી. કાં સાંભળી લે લક્ષ્મણા, દુનિયાનો નિયમ એવો છે, વિધિ બામ હોતે હોતે અર્પણે પરાયે બામ ઓર પ્રતિકૂલ તાયે શીશ મંડરાતી હૈ. જ્યારે માણસની વિધિ વિપરીત બને, જ્યારે માણસની વિધાતા રૂઠી જાય, વિધિ બામ હોતે હોતે અપને પરાયે બામ, પોતાના હોય ને પારકા બની જાય. स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत को भी वन भिजवाती है. कई कई कोई दी वनवास आपे પણ મારી વિધિ વિપરીત બની ગઈ લક્ષ્મણ, ને હું તો માનવ દેહમાં છું એટલે વિધિના સંસ્કારોને મારે ઝીલવા પડે બાપ. विधि बाम होते होते अपने पराये बाम और प्रतिकूलता ये स्नेह मंडर आती है, स्नेहमयी माता भी करके विरुद्ध बिंदु राम जैसे पुत को भी वन भिजवाती है. પણ સાંભળી લે, जो ही आता है अनुकूल समय त्यों ही लखन, पाप देख सागर में सैल की सिलाई तैर जाती है. પણ માણસનો અનુકૂળ સમય નજીક આવે ને ત્યારે નો બનવાનું બનવા માંડે, પ્રકૃતિના નિયમો ઉલટા સુલટા થવા માંડે.